આજની વાર્તા હંમેશા ઉત્તમ બાબતો જોવો, નબળી બાબતોથી દૂર રહો. મિત્રો, આપણને ખબર છે કે હંમેશા ઉત્તમ બાબતોને જોવો, એના તરફ જ દ્રષ્ટિ રાખો, પણ નબળી બાબતોથી હંમેશા દૂર રહો. આ દુનિયામાં એક નહીં એક સ્થળ ઉપર સારી બાબતો પણ હોય છે, નબળી બાબતો પણ હોય છે. તમારી દ્રષ્ટિ ક્યાં છે એના ઉપર જ માત્ર ધ્યાન આપો, અને એને માટે તમારે જો ટેવ પાડવી હોય તો ધીમે 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 વિચાર કરો. તમારી દ્રષ્ટિમાં ક્યારેય નબળી બાબતને લેશો જ નહીં. અને આ વાતને સમજાવવા માટે મારે એક કોલેજના એક અધ્યાપકના અનુસંધાનમાં મારે વાત કહેવી છે. કોલેજના અધ્યાપક પોતાના વિદ્યાર્થીઓને હંમેશા કોઈને કોઈ મોટિવેશન ઉપર કંઈક ને કંઈક વાત કરે. જીવનમાં આગળ કેમ વધવું, આપણી તાકાતમાં વધારો કેમ થાય, આપણે જીવનમાં ધનપતિ કેમ બની શકાય, આપણે મહાન વૈજ્ઞાનિક કેમ બની શકાય, આવી કોઈને કોઈ વાત વાર્તાના સ્વરૂપમાં એ અચૂક કહેતા. અને એમાં એક વિદ્યાર્થી જે ખરેખર સારો હતો, એણે એકવાર અધ્યાપકને એમ કીધું કે તમે અમને જે આ વાત કરો છો એ અમને ખૂબ ગમે છે. અમે એના ઉપર બહુ વિચાર કરી છે, પણ મને ક્યારેક બહુ ખરાબ વિચાર આવે છે. અને એ ખરાબ વિચાર એવા આવે છે કે જેને કારણે મને તકલીફ પડે છે. ત્યારે એ અધ્યાપક એમ કહે છે કે તું એકાદ વખત તો વાતને બતાવવાનો પ્રયત્ન કર, કઈ ખરાબ વાત આવે છે. તો કે મને ચંદ્રમાં હું જોઉં ત્યારે મને ખૂબ ગમે, બહુ મજા આવે શીતળતા. અને હું ક્યારેક મારા ઘરની બહાર નીકળી અને પૂનમનો દિવસ હોય તો ચંદ્રને માણવાનો પણ પ્રયત્ન કરો. પણ મને એક વાત કાયમ થાય છે કે આટલો મહત્વનો, આટલો સુંદર, આટલો શીતળ ચંદ્રમામાં આવા કેટલાક કાળા ધાબા શું કામ? કુદરતે આવા કાળા ધાબા શું કામ મૂક્યા? અને બીજી વાત મારે એ આવે છે કે કોઈ પણ દીવો તમે લ્યો, કોઈ પણ બલ્બ લ્યો, તો એ દીવાની આસપાસ પ્રકાશ ફેલાય, પણ દીવાની નીચે અંધારું શું કામ? દીવો આપણને ખબર છે, દીવો જ્યારે તમે પેટાવશો ત્યારે આસપાસ પ્રકાશ પડશે, પણ દીવાની નીચે અંધારું હશે. ત્યારે પહેલાં જે અધ્યાપક હતા એ અધ્યાપક એને એમ કહે છે કે મેં અનેક વખત તમને બધાને એમ કીધું છે કે આ દુનિયામાં તમે જ્યારે કોઈ પણ દ્રષ્ટિ કરો ત્યારે હંમેશા તમે જે નબળી બાબત તમારાથી જોવાઈ જાય છે એ કાઢવાનો પ્રયત્ન કરો. મારે તને એમ કહેવું છે કે સુંદર મજાનો ચંદ્ર કે જેને જોતા પણ આપણે થાકીએ નહીં, કલાકો સુધી આપણે એની અંદર આનંદ લઈ શકીએ, મજા લઈ શકીએ, એમાં તું કાળા ધાબાને શું કામ જોશ? એ શું કામ હશે? તારે ચિંતા કરવાનું શું કારણ છે? અને એ વાતને તારા મગજમાંથી કાઢવાનો પ્રયત્ન કર. તું માત્ર ને માત્ર કેટલો ચળકતો ચંદ્ર, પૂનમની અંદર માત્ર કાળા ધાબા હોય એવો તો માત્ર 10% ભાગ છે. 90% તો બહુ ચળકે છે. અને ચળકતો ભાગ હોય એના તરફ જ તું દ્રષ્ટિ રાખ. આ દુનિયામાં 100% પૂર્ણ હોય એવી એક પણ વસ્તુ હોતી નથી, એમ મહાન ચિંતકો કહે છે. 100% પૂર્ણ કોઈ ન હોય તો ચંદ્ર પણ 100% પૂર્ણ ન હોય. અને મારે એમ કહેવું છે કે આ દીવો છે એની નીચે અંધારું છે, એની શું કામ ચિંતા કરે છે? એ ચારે બાજુએ રૂમમાં પ્રકાશ ફેલાવે છે. એ પ્રકાશ એવો આપે છે કે આપણે રૂમમાં વાંચી પણ શકીએ, રૂમમાં કોઈ કામે કરી શકીએ. તો એની સામે જોને, નીચે આપણે જઈને ક્યાં કામ કરવાનું છે? દીવાની નીચે જઈ અને તારે કામ કરવાનું છે? તો કે ના, મારે ત્યાં તો કામ નથી કરવાનું, તો શું કામ ત્યાં જો? ત્યારે એમ કહે છે કે વાત સાચી છે તમારી, પણ હવે મારે એક નક્કી કરવું પડશે કે મારી દ્રષ્ટિ છે એ દ્રષ્ટિનો વિભાગ
માત્ર ઉત્તમ બાબત તરફ જ રાખવા માટેની શરૂઆત કરીશ. અને એ થોડા વખત પછી પાછો એ અધ્યાપક પાસે આવે છે અને એમ કહે છે કે મેં મારી જાતમાં બહુ મોટો ફેરફાર કર્યો. કોઈ પણ સંજોગોની અંદર નબળી બાબત અને સારી બાબત પહેલાં હું જોઈ લઉં, અને જોયા પછી ખબર પડે કે આ નબળી છે એટલે એને હું મનમાં લેવું જ નહીં. માત્ર સારી બાબત ઉપર જ મારી એકાગ્રતા તમને એમાં ગોઠવું, અને જેને કારણે મારા જીવનની અંદર એક હકારાત્મક પરિસ્થિતિ એવી ઊભી થઈ કે આજે મને જીવવામાં ખૂબ આનંદ આવે છે. મિત્રો, આ વાર્તા બહુ નાની છે. આ વાર્તાની ભૂમિકા પણ સરળ છે, પણ આ વાર્તાનો બોધ બહુ મહત્વનો છે કે જીવનમાં હંમેશા આપણી આસપાસ રહેલી તમામ બાબતોની અંદર બે બાબતો હોય છે, એક નબળી અને એક ખૂબ સારી. કેટલાક માણસો છે એ સારી બાબતો ઉપર જ કોન્સન્ટ્રેટ કરે છે, અને કેટલાક બાબતો છે એ ખરાબ બાબત ઉપર જ કોન્સન્ટ્રેટ કરે છે. તમે જે બાબત ઉપર તમે એકાગ્ર બનશો એ બાબત તમારા જીવનમાં અસર કરશે. જો તમે નબળી બાબત ઉપર એકાગ્ર બન્યા તો તમારા મગજમાં બધી નબળી બાબતો આવશે, અને સારી બાબત ઉપર એકાગ્ર બન્યા તો તમને સારી બાબતો જ મગજમાં આવશે. તાલીમ લો. આના માટે આપણાથી કોઈ પણ કારણસર નબળી બાબત જોવાઈ જતી હોય તો પણ મન મજબૂત કરો. મારે સારું જ જોવું છે, હું ઉત્તમ જ જોઈશ, મારે ઉત્તમ બાબતો જ જોવી છે. આંતર મનમાં આ પ્રકારના સંદેશા જો મોકલતા રહ્યો કે મારે સારું જોવું છે, મને સારું જોવું ગમે છે, મને સારું જોઉં છું ત્યારે હું આનંદમાં આવી જાઉં છું, આવા સંદેશાઓ હકારાત્મક નાના નાના સંદેશા, પોઝિટિવ સંદેશા તમારા અંતર્મનને મૂકશો તો આપણે ચોક્કસપણે આ બાબતમાં ચોક્કસ આપણને તાલીમ મળશે. હું ખાતરીપૂર્વક કહું છું, અનેક વ્યક્તિને મેં નકારાત્મક બાબતમાંથી એકદમ હકારાત્મક તરફ લઈ જવા માટેનો મેં પ્રયત્ન કર્યો, અને માત્ર ને માત્ર થોડાક જ વખતમાં હું એને આ સીધી તરફ લઈ શક્યો. એની પાછળ એની પોતાની માન્યતા હતી કે મારે ફેરફાર કરવો છે. તમે પણ જો ઈચ્છો મારે ફેરફાર કરવો છે તો જરૂર બની જશો, અને જીવનમાં તમે મહાન વ્યક્તિ બનશો. એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.